જય શ્રી રામ, હર હર મહાદેવ. મોબાઈલ અને લાઈફમાં સારી સેટિંગ્સ રાખો. સારી સેટિંગ્સ. મોબાઈલમાં સેટિંગ સારી ન હોય તો મોબાઈલ ગરમ થઈ જાય, વેલિડિટી ખતમ થઈ જાય, અપડેટ કરવું પડે, સેટિંગ કરવું પડે તો મોબાઈલ સારી રીતે ચાલે, નહીં તો ન ચાલે. એવી રીતે લાઈફમાં, જીવનમાં સેટિંગ રાખો. ભગવાન સાથે રાખો, ભજન કરો, એ સેટિંગ છે. પત્ની સાથે સેટિંગ ન હોય, સેટિંગ એટલે સંબંધ ન હોય સારી રીતે, તો ઘરમાં ઝઘડા થાય. માતા પિતા સાથે સેટિંગ રાખો, અને માતા પિતાને પણ સેટિંગ રાખવા જોઈએ, અપડેટ કરવું પડે. વિચાર, આજના બાળકો નવા વિચાર રાખે છે, અને માતા પિતા જૂના વિચાર હોય તો ઝઘડા થાય. જ્યારે બાળકો 17 અને 18 વર્ષના થઈ જાય ત્યારે માતા પિતાને ઓછો પસંદ કરે છે, કારણ માતા પિતા અપડેટ નથી, વિચારોમાં મતભેદ થાય. સોફ્ટવેર મોબાઈલમાં હોય, અપડેટ કરવું પડે તો સારી રીતે ચાલે. જીવનમાં અપડેટ રહો, નવા વિચાર, નવા થોટ, નવા શીખવાનું ચાલુ રાખો. કોઈ સંત સાથે પણ સંબંધ રાખો. એ પણ લાઈફમાં એક એપ હોય, મોબાઈલમાં ઘણું એપ હોય, ધર્મરૂપી એપ તમારા જીવનમાં હોવા જોઈએ. નથી તો શૂન્ય છે. મોબાઈલમાં સેંકડો એપ છે, એક બે એપ નથી. એનું કારણ શું છે? બધીની જરૂર છે. જીવનમાં ધર્મની જરૂર છે, એ પણ એક એપ છે. અર્થ, કામ અને મોક્ષ, 4 વસ્તુ મેન છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ એટલે ગોડ, ભગવાન. અર્થ એટલે રૂપિયા, એ બી જરૂરી છે. કામ એટલે પુત્ર, પત્ની, એ પરિવાર. અને મોક્ષ હરિભજન. લાઈફમાં પણ સેટિંગ રાખો. લોકોના ઘરમાં બહુ ઝઘડા થાય, એકબીજા સાથે સંબંધ નથી બનતા. પતિ પત્નીના વિચાર અલગ છે, લડે છે, એજ્યુકેટેડ છે, ખૂબ ભણેલા છે, તો પણ ઝઘડે છે, કારણ અપડેટ નથી કરતા, નવા વિચારો નથી જોડતા. લોકો કહે છે કે આજના બાળકો ખરાબ છે. નહીં, તમે બરોબર નથી, તમે સમય પ્રમાણે નથી ચાલતા, આથી ખરાબ લાગે છે. જે મા બાપ કહે છે આજના બાળકો ખરાબ છે, એ પણ આજે જન્મ લેતા તો આવા ચાલતા. તમે અપડેટ થાઓ, સમય પ્રમાણે તમારે આગળ આવવું પડે. મંત્ર સાથે સેટિંગ રાખો. કોઈ મંત્ર જપ કરો, દુઃખમાં કામ આવે, બહુ જરૂરી છે. કોઈ સાધુ પાસે જાઓ, સંબંધ રાખો. સેટિંગ એટલે સંબંધ રાખો. તમે જાઓ તો 2-4 સારી વાત મળે તો જીવનમાં, મગજમાં ગરમી હોય ઓછો થાય. વન સાઇડેડ લાઈફ ન જીવો. સાધારણ જીવન ભલે જીવો, લેકિન વિચાર સાધારણ મત રાખો. આ મહાપુરુષો હતા, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, એ બધા જીવન તો સાધારણ હતા. આદિગુરુ શંકરાચાર્ય, પણ વિચાર અપડેટ હતા. વિચાર અપડેટ કરો, લાઈફમાં સેટિંગ રાખો. ભગવાન સાથે, પત્ની સાથે, માતા સાથે, ભાઈ સાથે, પિતા સાથે ન સંબંધ હોય, ન અપડેટ કરો તો ઝઘડા થાય. સમય હિસાબે માતા પિતા પણ દીકરા દીકરી ઉપર જ્યાદા પ્રેશર આપે તો એ બરોબર નથી. એને પણ સોચવું પડે, અપડેટ થવું પડે કે મારા છોકરા છોકરી જવાન થઈ ગયા, अब એ શું એને ગમે એના ઉપર ધ્યાન દેવું પડે તો ઝઘડા ન થાય, ઘરમાં શાંતિ રહે. નહીં તો ઘરમાં ગરમી પકડી લે. માતા પિતા ઉપર બાળકો ગરમી પકડે, અને બાળકો ઉપર માતા પિતા ગરમી પકડે, અને લગભગ 80% ઘરોમાં હાલે છે, કારણ સેટિંગ નથી. તમે અપડેટ કરો, વિચારોને અપડેટ કરો, સમય સાથે ચાલો. પણ લોકો એમ નથી ચાલતા. ક્યારે કોઈ સાહેબ હારે સંબંધ હોય તો તમારું કામ ફટાફટ થઈ જાય. એવી રીતે ભગવાન સાથે સેટિંગ રાખો, કોઈ સંત સાથે સેટિંગ રાખો, માતા પિતા સાથે રાખો. માતા પિતાની શું આવશ્યકતા છે, તમારે ધ્યાન દેવું પડે. તમારે રોજ વિચાર કરો, રોજ અપડેટ થવું પડે કે મારા માતા પિતાને શું દુઃખ છે. પણ મનુષ્ય તો ચાહે છે મોબાઈલ નવા લઉં હર 6 મહિનામાં, પણ ઘરમાં પણ અપડેટ થાઓ સાહેબ, તો જીવન એ સ્મૂથ ચાલે.
જીવનમાં આનંદ રહે, નહીં તો જીવનમાં આનંદ ખતમ થઈ જાય. લોકો દર સાલ ગાડી બદલે, ટીવી બદલે, તો દર સાલ વિચાર તો બદલો, સારા વિચાર તો લાઈફમાં લાવો કે આ વર્ષ મારે માતા પિતાની સેવા કરવાનું છે, સમાજની સેવા કરવાનું છે, રાષ્ટ્રની સેવા કરવાનું છે, પરિવારની સેવા કરવાનું છે, કુટુંબની, પડોશીની. વિચાર તો લાવો. લાઈફમાં સેટિંગની બહુ જરૂરત છે. અને જેના જીવનમાં અપડેટ નથી, સેટિંગ નથી, જીવન નીરસ બની જાય. ક્યારે ઉઠવાનું, ક્યારે ખાવાનું, કોના સાથે ખાવાનું, શું કરવાનું, ક્યાં ફરવાનું. ગલત લોકો સાથે તમારો સંબંધ હોય તો જીવન બગડી જાવે. મિત્રોની તુલના તો સંતો સાથે કરવામાં આવેલા છે. તમારા કેવા લોકો સાથે સંબંધ છે, સેટિંગ છે, એના ઉપર વિચાર કરવો પડે. ગલત લોકો સાથે સેટિંગ ન રાખો, ગલત લોકો સાથે સંબંધ ન રાખો. વ્યભિચારી, દુરાચારી, નશેડી, ગજેડી, ભંગેડી એવા લોકોથી છેટા રહો. મહાન પુરુષો હારે સંબંધ રાખો. નવા નવા વિચાર. પણ લોકો મોબાઈલના સેટિંગ પર બહુ ધ્યાન દે, જીવનમાં સેટિંગ ઉપર ધ્યાન નથી દેતા. આથી ઘરમાં નીરસતા છે. બહાર સંબંધ ગોતે. ઘરમાં પત્ની છે, ઘરમાં મા છે, બહેન છે, તો પણ બહાર લોકો સુખ ગોતવા જ આવે છે. સુખ એટલે ખાલી સંસારિક નહીં, આધ્યાત્મિક. પણ ઘરમાં ભાઈ છે, ભાઈમાં ભગવાન નથી દીખતો, તમે મંદિરમાં ક્યાંથી દીખે? ઘરમાં માતા પિતા છે, એમાં સંતત્વ નથી દીખતું, તો બહાર તમે ક્યાં દીખે? અપડેટ કરો. ઘરના લોકો સાથે સારી રીતે રહો. સંબંધોમાં ઉતરાવ ચઢાવ આવે, ઘરમાં ઝઘડા થતા હોય તો કોઈ દિવસ સોચો, અપડેટ કરો, સેટિંગ કરો કે મારામાં ભૂલ તો નથી. બાર બાર ગુસ્સા આવતા હોય તો મારામાં કાંઈ ભૂલ તો નથી, ક્રોધ છે. મોબાઈલ અને લાઈફમાં સેટિંગ હોય તો સારી રીતે ચલે, વેલિડિટી बढ़ે. નહીં તો બધું હોય, જીવનમાં ક્રોધ આવી જાવે, લોભ આવી જાવે, કામ આવી જાવે, વાસના આવી જાવે, ઉદંડતા આવી જાવે. પછી જેમ દરિયામાં નાવ ડગમગ ડગમગ કરે, જીવન ડગમગ ડગમગ કરે. દિલ, દિમાગ અને એક્ટિવિટી અલગ અલગ થઈ જાય. તમે રાસ્તામાં ચલો, દિમાગ સોચતો હોય, તમે બીજી બાજુથી ચલો, કોઈ ગાડી આવે, ટકરા જાઓ, પછી ગાડીવાળાને માર ખાઓ. દિલ, દુનિયામાં સુખી કોણ છે આજના સમય? જેનું દિલ, દિમાગ અને એક્ટિવિટી એક જેવા છે.